મોરબીમાં નડતરરૂપ દબાણો પર ચાલ્યું દાદાનું બુલડોઝર। ઘૂટુ ગામ પાસે તંત્રએ રોડના કાંઠે બનાવવામાં આવેલ મઢુલી અને આસપાસના બાંધકામને તોડી પાડ્યું। અમદાવાદની જીએલએસ યુનિવર્સિટીના કેમ્પસમાં આવેલી એસએનપીક કોલેજ આવી વિવાદમાં। વિદ્યાર્થી પાસે પ્રોફેસરે બીભત્સ માગણી કરતા એનએસયુઆઈના કાર્યકર્તાઓએ કર્યો વિરોધ। ફરિયાદ કરતા પ્રોફેસર ભાવિક સ્વદેશિયાને સસ્પેન્ડ કરવાયા। રેડ એલર્ટની આગાહી વચ્ચે અમદાવાદમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર। લોકો ગરમીથી બચવા માટે ઠંડા પીણા તરફ વળ્યા। બપોરે 12 થી 4ના સમયમાં ઘરની બહાર ન નીકળવા માટે સલાહ અપાઈ। આગામી 48 કલાક હીટવેવની આગાહી। રાજકોટ સિવિલની લાલિયાવાડીથી જાણીતા હાસ્ય કલાકાર હકાબા ગઢવી વ્યથિત। હકાબાને સીટી સ્કેન કરાવવા જતા કડવો અનુભવ થયો। હોસ્પિટલમાં ડોક્ટરો સમયસર ન આવતા દર્દીઓ પરેશાન।